ગૌચરની જમીનો ઉદ્યોગપતિઓને આપી દેનાર ગુજરાત સરકાર સામે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની માલધારી સેલ ઝુંબેશ ચલાવશે તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતી ગાયોને દબાણના નામે ડબ્બામાં પૂરી દેવા સામે એનસીપીના માલધારી સેલે કલેક્ટરને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી હતી। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વાઘુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા રખડતી ગાયોને દબાણના નામે ગાયને ખોટી રીતે ડબ્બામાં પૂરી દેવાય છે અને ગાય માતાને ઘાસ ખવડાવતા નથી। તે બાબતમાં મેં વારંવાર માંગ કરી છે કે અમને સુરતમાં ઝોન પ્રમાણે ગૌચરની જમીન અપાય જેથી ગાય માતાને ત્યાં રાખી શકાય, પરંતુ આ બાબતે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરી નથી। ગુજરાત પ્રદેશ માલધારી સેલ એનસીપી દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની પણ માંગ છે। હું વાઘુભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ માલધારી સેલ પ્રમુખ એનસીપી પાર્ટી। શાના માટે આવ્યા છો? પત્રકાર મિત્રો, અમે ગાય માતાના રક્ષણ માટે આવેલા છીએ। સુરત કોર્પોરેશન ડબ્બાવાળાઓ જે ગાયોને રોડ ઉપરથી અને અમારા ઘરમાં બાંધેલી પણ પકડી જાય છે। બીજું 2500 રૂપિયા દંડ લે છે, રોજની 500 પેનલ્ટી લે છે। જે ગાયોને ડબ્બામાં લઈ જાય છે તો ગાયોને ઘાસની કોઈ વ્યવસ્થા નથી હોતી, પાણીની કોઈ વ્યવસ્થા નથી હોતી। બીજું પત્રકાર મિત્રો, હું એ ચોક્કસ પૂછીશ કે જે ગાયો લઈ જાય છે, અમારા માલધારી ગરીબ સમાજ ગાયો છોડાઈ નથી શકતો, એ ગાયો ડબ્બાવાળા એમ કહે છે કે અમે પાંજરાપોળમાં પૂરીએ છીએ। ભાઈઓ, રોજની 20 ગાયો ગણો તો મહિનાની 300 ગાયો થાય, 600 ગાયો થાય, તો એ પાંજરાપોળમાં મને હિસાબ આપો, પાંજરાપોળમાં કયા પાંજરાપોળમાં કેટલી ગાયો છે। બીજું પત્રકાર મિત્રો, ગાય લઈ જાય, દંડ લે, એની પણ અમને કોઈ ના નથી, પણ અમારા માલધારી પર એફઆઈઆર ફાડે છે, 12 કલાક તેને અંદર રાખે છે અને પોલીસવાળા એમની હાથે ગાડીઓ કરે છે અને કદાચ કોઈ માલધારીનો દીકરો પડી જશે એ જવાબદારી સુરત પોલીસની રહેશે। બીજું, અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારા જે માલધારી સમાજના ગૌચરો ભાજપ સરકાર જે કાગળ ઉપર ગૌભક્ત થવા જઈ રહેલી છે, એ સરકારને હું કહેવા માગું છું કે અમારા જે ગૌચરો માલધારી સમાજના હડપ કરી ગયા છે એ અમને પાછા આપો। તો હું મૌખિક નહીં પણ પત્રકાર મિત્રો લેખિત આપું છું કે અમારી કોઈ પણ ગાય માતા ફરે છે, અમને પણ લાચારી છે, પણ મિત્રો અમારી પાસે બીજો કોઈ ઉપાય નથી, એટલે અમે આજે કલેક્ટર સાહેબને અને મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને પણ આવેદનપત્ર આપવા જવાના છીએ। સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ માલધારી સેલ એનસીપી ઝુંબેશ ચલાવશે। આ માંગને ઉગ્ર બનાવશે અને ઘરે ઘરે લઈ જશે। ગુજરાત સરકારના શાસનમાં લાખો હેક્ટર ગૌચર જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે। ગાય માતા માટે ગૌચર જમીન રહી નથી, જેના વિરુદ્ધમાં ગુજરાત પ્રદેશ માલધારી સેલ એનસીપી ઝુંબેશ ચલાવશે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ફેઝાન શેખ, S24 ન્યૂઝ, સુરત।